વરસાદનું ચાલીએ નહીં એક તો બિચાર. માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર. જય જગન્નાથ. તો ચલો લડ્ડુ ગોપાલ માટે જાંબુ લેવા. મને દેખાય છે સામે. હા તો ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે છે રથયાત્રા અને સવારમાં અમે જોઈ રથયાત્રા અને અત્યારે અમે જઈએ છીએ જાંબુ લેવા માટે લડ્ડુ ગોપાલ માટે, કેમ કે આજે અમને ધરાવવા પડે ને એટલે. આખા બજારમાં ફરી લીધું રામનગર, ક્યાંય જાંબુ ના મળ્યા, અહીંયા મળી ગયા અમને. તો જો આ જાંબુ લેવા ઊભી છે. અહીંયા પણ બહુ ઓછા જાંબુ છે આટલા. લો બગા માઇક બાઇક લઈને જવાનું. હા શું કહો, શું કરો ને? કશું નહીં ને, તમે કશું કહેવા લાયક છો જ નહીં. બાય જેમ્બે, બાય બાય. તો રથયાત્રાના દિવસે અમારા લડ્ડુ ગોપાલનો, અમારા લાલુનો કંઈક આવો લુક છે. મસ્ત અમે દ્વારકા ફરવા ગયા હતા ત્યારે એમના માટે મસ્ત મસ્ત કપડાં લાવ્યા હતા, એમને પહેર્યા છે. અને અત્યારે વાગી ગયા છે 12, એટલે એમને મેં ચડાવી દીધો છે ભોગ. તો આજે એમને એમનું બધું મનપસંદ વસ્તુ ખાવા માટે આપ્યું છે. મગ છે, ગાંઠિયા છે, માલપુઆ છે, જાંબુ છે, બટાટાના ભજીયા છે. બધું જ શાંતિથી જમી લો લડ્ડુ ગોપાલ. બસ આવી રીતે આજે આપણે કંઈક રથયાત્રા કરી છે ભાઈ. આપણે તો સરસપુર જઈ ના શકીએ એમના મોસાળ, અને એ જો અહીંયા ના ધરાઈએ ને તો પછી એમના મોસાળ જાતે અહીંથી જ જતા રહે કે મને ત્યાં ખાવા જવા દે. એમ કરતાં આપણે અહીંયા થોડું ઘણું કંઈક બનાવવું પડે, બરાબર ને? સરસપુરમાં આજે આ બધું જમવાનું હોય. દાળ ભાત, શાક, બુંદી, ગાંઠિયા, ભજીયા, માલપુઆ, કઢી બધું જ હોય છે ત્યાં જમવાનું. તો જો અમારા લડ્ડુ ગોપાલ છે ને થોડાક આમ પેલા ખાવાના શોખીન છે, તો જો એમને આજે આ ભોગ ના ધરાઈએ ને તો એ ત્યાં પહોંચી જાય, પણ ત્યાંથી પાછા ના આવે તો અમારા ઘરે. એટલે મેં બધું જ રેડી કરી નાખ્યું છે આજે એમના માટે. તો બસ હવે શાંતિથી એરિયા જમે ત્યાં સુધી પછી આપણે બી જમી લઈએ. ત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા છે ને અમે બેઠા છીએ ટીવી જોવા માટે. તો આજે સવારથી આ લાઈવ પ્રસારણ ચાલુ કર્યું છે રથયાત્રાનું, તો આપણને ખબર પડે કે ક્યાં ક્યાંથી નીકળીને ક્યાં ક્યાં પહોંચી રથયાત્રા. તો જો અત્યારે સરસપુર પહોંચવા જાય છે, મતલબ પહોંચી જ ગઈ છે. તમને મેં બધાને બતાવું. તો જો રથયાત્રા છે ને અત્યારે સરસપુર પહોંચી જવા આવી છે, મતલબ પહોંચી જ ગઈ છે, એનાથી નજીક જ છે. અને ત્યાં મતલબ એમ કે જે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય ને એ બધું લખીને આપે છે અત્યારે, મતલબ બતાવે છે. અને ઓપરેશન સિંદૂર થયું, પ્લેન ક્રેશ થયું, જે બધી અત્યારે ઘટના ઘટી હતી ને આપણે અહીંયા બધી, એના માટે બધાએ જે મતલબ રેડી કર્યું ને પ્રદર્શન એ બી બતાડે છે. અને અખાડાના જે લોકો હોય ને એમનું બી બતાડે છે. તો આખો દિવસ અમે આ જ જોઈશું. તો હેલો ગાઈઝ, તો વાગી ગયા છે સાંજના 6:30 અને હવે આપણે કરવાની છે રસોઈની તૈયારી. તો આપણે આ બેક ટુ પેવેલિયન, આપણા જે મેન સ્થળ હોય ને કિચન, એમાં પહોંચી ગયા છીએ. તો પહેલાં આપણે બાંધી દઈએ સરખા વાળ, કારણ કે કિચનમાં વાળ ખુલ્લા રાખીને કામ કરવાની મજા બિલકુલ નથી આવતી. તો આમાં આજે આખો દિવસ થયું કેવું, બપોરે જોઈ રથયાત્રા, તો હમણાં સુધી જોઈ રથયાત્રા, પછી મેં ચાલુ કરી હતી એક સિરીઝ. તો એમાં ક્યાંય ટાઈમ નીકળી ગયો અને ખબર પડી નહીં. હા ગાઈઝ, જો તમે લોકોએ પણ પંચાયતની આગળની સિરીઝ જોઈ હોય ને તો નેક્સ્ટ પાર્ટ આવી ગયો છે, તો પ્લીઝ પંચાયત જોવાનું ચાલુ કરી દેજો, બીજા બધાની પંચાયત કર્યા વગર, સમજ્યા?
બીજાની પંચાયતમાં મજા નથી, જે પંચાયત જોવામાં મજા છે. મતલબ પંચાયત અને પંચાયત બે અલગ છે, પણ જસ્ટ મજાક કરું છું કે પંચાયતનો નેક્સ્ટ પાર્ટ આવી ગયો છે અને મેં આજે જોઈ રહ્યા છે 2 કે 3 પાર્ટ જોયા છે ને, તો પણ તમે પણ જોઈ લેજો. અને હવે આપણે કરીએ રસોઈ. તો રસોઈમાં આજે કરવાનું છે આપણે સાદી ખીચડી મૂકીને પછી એને વઘારવાની છે. અને રોનક માટે બનાવવાનું છે દહીં તિખારી, જુવારના લોટનો રોટલો, અને આપણે બનાવવાની છે ઘઉંના લોટની રોટલી. તો હમણાં જ જસ્ટ લોટ બાંધ્યો છે, તો આપણે ફટાફટ પહેલાં રોટલી કરી નાખીએ, ખીચડી મૂકી દઈએ અને કામની શરૂઆત કરી દઈએ. હમણાં અમે બપોર સુધી જોતા હતા રથયાત્રા, તો એમાં થયું એવું ગજરાજા જબરા આજે બેકાબુ થઈ ગયા હતા. જબરજસ્ત બધાને ઉપર એક પબ્લિક એવી પડી છે. જે વિડીયો આવ્યા છે, જબરજસ્ત વિડીયો આવ્યા છે. કદાચ જો મને મળશે ને વિડીયો તો હું આની અંદર એડ કરવાનો ટ્રાય કરીશ, પણ જબર થયો છે હા ગાઈસ. એટલું જબરજસ્ત બધા આમ દોડાદોડ થઈ ગઈ છે, અને એ 2 હાથી આમ દોડે છે અને 2 હાથી આમ દોડે છે અને માણસો આમ દોડે છે. જબર આમ રથયાત્રા યાદ રહી જશે બધાને, એવી રથયાત્રા થઈ છે આજની. તો જમી કરીને અમે અમારા ઉપરના રૂમમાં આવી ગયા છીએ અને આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.